મિત્રો આવી ગયો છે આપણી પાસે કળશ કહેવાય કે દાગીના આવી જાય દાગીના ઉગડા તમારો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં પાછું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આડી આપણે શું કહેવાય કે જેમ્બાનો હોલ મૂક્યા જેમ્બા એટલે હોંડિયાનો ઓઝો હું તમને બતાવવા કઈ રીતનો ઓઝો હોય કેવા ગોલા હોય ને એમાં કેટલા હોંડિયા આવે ને તમને બધું બતાવીશ ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો આપણે આડી હોલ ઉપાડીએ ત્યારે તમને બતાવીએ કે કેટલો જેમ્બો આવ્યો ને શું છે અને જેમ્બાનો ઓઝો કેવો હોય ને તો કેમ જો મિત્રો આડી હોલ ઉપાડ્યો ને એમાં આપણે મસ્ત મજાનો જેમ્બો આવેશ આવું કંઈક બીજો અલગ માલ આવેશ જેમ્બાનો ઓઝો તમને બતાવું જો કેટલા બધી ગોલાવાળો જેમ્બાનો ઓઝો છે પાણી મુકાવી આ કઈ રીતનો મુકાવવાનું એ તમને બતાવું અલગ અલગ આ જો તમને આમાં એટલું તો બતાવતા ભૂલી ગયો તો અને કહેવાય મોહનભાઈને શું કહેવાય સોલ પીસ જેવું છે આમ દાતરો તો નથી પણ સોલ પીસ જેવું છે આમ આ રીતનું એક આવા મેચલા આવે ને કહેવાય કે અનોખું બધું આવીશ આવા ઘૂઘાવ ને કારણ કે આ ઓઝો છે એવો ખતરનાક એટલે આવા બધા ઘૂગડા ને ફૂગડા ને બધું ઉપાડતો આવે કારણ કે ગોલા જ આવો કેટલા બધી ગોલા આવે ને એવું બધું આવે તો કાંઈક આવો રીતનો જમવાનો ઓઝો હોય તમે લોકમાં બન્યા રહો આગળ આપણે નવીન મેચલા આવશે એ તમને બતાવશું અત્યારે તો કાંઈક આવો જમ્બો ને મેરે આવી ગયું છે આ ઘૂંઘર મોટું બધી મિત્રો આવી ગયો છે આપણી પાસે કળશ ઓલી પેઢીમાં આ કળશ હોય આવી ગયો આ કળશ છે આ કળને તો સમ્રાટા બોલાવી દે મસ્ત મજાનો કળશ કહેવામાં આવે અને જો આમાંનો ઓઝો છે એમાંના ઓઝામાં ગોલા છે ઝાઝા બધી જો કેટલા એક સાઈડ છે આ 1 2 3 4 5 6 7 ગોલા છે ઓલી બાજુ 7 એક અહીંયા વસાડે હોય એટલે કુલ 15 ગોલા આપણે બાંધાય આમાં આપણે જેમ્બો મારીએ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો આડી આપણે ઓલાઈ મુકાવવાનો છે આડી બતાવું તમને કે કેમ જેમ્બાનો ઓઝો છે બહાટી બોલાવતો તો હવે જાય આપણો ઓઝો આડી જેમ્બાનો કેવો મોટો બધી ઓઝો છે નાનો એવો જ ઓઝો આવે બધી કરતે નાનો ઓઝો આવે એવું કહેવાય કે આમાં ગોલા વધારે આવે ને શેન આપણે બાંધીએ 4 થી 5 વેતે શેન 4 4 5 5 વેતે જ બાંધવાની હોય જાસ બહાટી બોલાવતા જોઉં હા જવા દો આગળ ઓ બહાટી બોલાવતા ગોલા જાય મત્તા છૂટી અને કંઈક આ રીતનો મુકાવવાનો હોય મુકાઈ દો જો અત્યારે તો આપણો પ્લાને બધું જાશે જો દેખાય ને એકલા ગોલા જ કંઈક આ રીતનો આવો જો મુકાવાનો હોય તો ગાડી પાછો હોલ ઉપાડીએ એમાં કેટલો જેમ્બો આવશે એ તમને બતાવું ત્યારે આપણે વાયરો મુકાવા જવાના છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો કેમ છો મિત્રો હવે આપણે આ ફાઇનલી હવે ઓઝો જેમ્બાનો બદલાવી નાખ્યો કારણ કે જેમ્બો તો ન આવ્યો પણ આ ઝીણી કેસલી ને કહેવાય કે આ દાગીના આવી જાય દાગીના ઉગડા જો ઉગડામાં જેવો હોય એમાં જો આ જીવડો હોય જીવતો હોય એવા અનોખા આવા શંખૂન બંખૂન આવી જા જોઉં તમે તો કાંઈક આ રીતનો આવું કચરા ભૂકો આવી ગયો ઓછો આપણે બદલાવી નાખ્યો હવે નરસિંહાનો ઓછો બાંધી દો ને તમને કહે કે આજે ખીલખોડી જો કેવી ખીલખોડી છે આમ એટલા બધી ઝેર ચડે 24 કલાક આપણે જમ જ કરાવે છે ને બાકી કાંઈક આ અત્યારે એને અડાય નહીં નકર બાકાજી બોલાવ નાખે અને આપણે પાણીમાં ફેંકી દેવાની હોય તો જીવતી છે આપણે પાણીમાં ફેંકી દઈએ કંઈક આપણે કરડે તો એનો કાંટો ઝેર ઓળો થાય જોઉં છે તો હવે કંઈક આ રીતના અનોખા મેચલા આવે તો આ રીતના એટલા જ મેચલા આપણે બતાવીએ બાકી જો નવીન મેચલા કંઈ આવશે તો આપણે બતાવી દઈશું તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો ને હવે બ્લોગને અહીંયા પૂરો કરીએ ને જો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો કાંઈક આ રીતનો માલ આવ્યો ને હવે વિસવાનો ચાલુ કરી દઈએ હવે ઓછો બદલાવ નાખ્યો
તો હવે કન્ટિન્યુ આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ.